કલ્પૂસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું દાબેલી। તેના માટે કુકરમાં એક લોટો પાણી નાખીને મેં 550 ગ્રામ બટાકાને બાફી લીધા છે। આપણા બટાકા બફાય ત્યાં સુધી આપણે ચટણી બનાવી લઈશું। તેના માટે સિંગદાણા, લીલા મરચાં, ધાણા, થોડું એવું જીરું, થોડું મીઠું અને 1 થી 1.5 ચમચી ખાંડ અને થોડો એવો લીંબુનો રસ નાખીને આપણે ચટણીને સરસ એવી પીસી લઈશું। આપણી ચટણી ગ્રીન બનીને રેડી છે। આપણા બટાકા પણ સરસ એવા બફાઈ ગયા છે। તેને ઠંડા કરીને હાથની મદદથી મેશ કરી લઈશું। આપણા બટાકા સરસ એવા મેશ થઈ જાય પછી આપણે એક કઢાઈ ગરમ કરવા માટે મૂકીશું। તેમાં 1 મોટો ચમચો ભરીને તેલ નાખીશું અને જે બટાકા મેશ કરીને રાખ્યા હતા તે નાખી દઈશું અને તેને થોડીવાર શેકી લઈશું। પછી તેમાં આપણે મસાલા કરીશું। મસાલામાં આપણે 3 થી 4 ચમચી દાબેલી મસાલો, 1 થી 1.5 ચમચી જેવું કાશ્મીરી લાલ મરચું નાખી દઈશું। થોડી એવી કલર માટે હળદર નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને આપણે આ મસાલા જ્યાં સુધી બટાકામાં મિક્સ ના થઈ જાય ત્યાં સુધી તેને શેકી લઈશું। મને થોડું મરચું ઓછું નાખતું હતું તેથી મેં ફરી પણ થોડું નાખી દીધું છે। ફરી થોડું શેકી લઈશું અને 2 ચમચી ખજૂર આમલીની ચટણી નાખી દઈશું અને સરસ એવું મિક્સ કરી લઈશું અને તેને આપણે ઠંડુ કરીને થાળીમાં પ્રેસ કરી દઈશું। પછી ઉપરથી મસાલા સિંગ નાખી દઈશું, નાયલોલ સેવ નાખી દઈશું અને લીલા ધાણા નાખી દઈશું। જો તમારી પાસે દાડમના દાણા હોય તો તે પણ તમે નાખી શકો છો। પછી મેં દાબેલીના જે પાવ આવે તે લઈ લીધા છે। તેને આપણે વચ્ચેથી કટ લગાવી લઈશું। મેં 2 પાવમાં વચ્ચે કટ લગાવી લીધો છે। આ દાબેલી બજાર કરતાં પણ સરસ એવી ઘરે બનીને ઓછા ખર્ચામાં રેડી થઈ જાય છે। આપણી દાબેલીના પાવ કટ થઈ ગયા છે પછી આપણે અંદર તેમાં થોડી ચટણી લગાવી દઈશું। થોડી લાલ ચટણી અને થોડી ગ્રીન ચટણી પણ મેં લગાવી લીધી છે। પછી આપણે બંને પાવમાં આપણો સરસ એવો મસાલો બનીને રેડી કરી દઈશું। મેં 2 થી 2.5 ચમચી જેવો મસાલો સરસ એવો દાબીને ભરી દીધો છે। દાબેલીમાં હંમેશા મસાલો થોડો વધારે હોય તો જ દાબેલી ખાવાની મજા આવે છે। મેં સરસ એવો મસાલો ભરીને પછી તેને હાથની મદદથી આપણે થોડું દબાવીને પ્રેસ કરી દઈશું। મેં એક બાજુ તવાને પણ ગરમ કરવા માટે મૂકી દીધો છે। આ દાબેલીને તમે બટરમાં કાં તો સિંગતેલમાં બનાવીને રેડી કરી શકો છો। મેં સિંગતેલમાં તેને બનાવી છે। આપણો તવો પણ સરસ એવો ગરમ થઈ ગયો છે। પછી આપણે બંને દાબેલીને ગોઠવી દઈશું ને હાથની મદદથી થોડું પ્રેસ કરી દઈશું અને પછી ઉપરથી થોડું એવું તેલ નાખી દઈશું અને તેને ચવેથાની મદદથી થોડું એવું પ્રેસ કરતા જઈને દબાવીને સરસ એવી બંને બાજુ આપણે તેને શેકી લઈશું। મેં બંને દાબેલીને સરસ એવી બંને બાજુ શેકી લીધી છે, તમે જોઈ શકો છો। પછી આપણી દાબેલી શેકાઈ જાય પછી તેને આપણે એક પ્લેટમાં લઈ લઈશું। આપણી ગરમા ગરમ દાબેલી બનીને રેડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। છે ને દેખાવમાં એકદમ સરસ, ખાવાનું મન થઈ જાય તેવી દાબેલી આપણી રેડી છે। તેને આપણે ગ્રીન ચટણી અને ખજૂર આમલીની ચટણી જોડે સર્વ કરીશું। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। તમારો ધન્યવાદ। જય માતાજી।